નમસ્કાર મિત્રો, ગુજરાતની ભૂગોળ ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ પ્રશ્ન નંબર 26 કે આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો જવાબ રહેશે રાજકોટ શહેર આવેલું છે। પ્રશ્ન નંબર 27 કે કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? તો કચ્છનું નાનું રણ એ કુડખળ પ્રાણી માટે જાણીતું છે। પ્રશ્ન નંબર 28 ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? તો અંબાજી વિસ્તારમાં આરસની ખાણ છે। પ્રશ્ન નંબર 29 આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે? તો બેડી બંદર એ કચ્છના અખાત પર છે। પ્રશ્ન નંબર 30 રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? તો રિક્ટર સ્કેલથી ધરતીકંપની તીવ્રતા માપવામાં આવે છે। પ્રશ્ન નંબર 31 કે ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? તો જવાબ છે પિરોટન ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે। પ્રશ્ન નંબર 32 ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? તો ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર એટલે રાજકોટ શહેર। પ્રશ્ન નંબર 33 ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? તો ખંભાત એ અકીકના પથ્થર માટે જાણીતું શહેર છે। પ્રશ્ન નંબર 34 સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તો સુરસાગર તળાવ એ વડોદરા શહેરમાં આવેલું છે। પ્રશ્ન નંબર 35 ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? તો મિત્રો નવા અપડેટ પ્રમાણે આપણો જવાબ રહેશે ઓપ્શન બી 2340 કિલોમીટર લાંબો છે ગુજરાતનો સમુદ્ર કિનારો। પ્રશ્ન નંબર 36 બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો રાજસ્થાન એ બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન છે। પ્રશ્ન નંબર 37 વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? તો વેળાવદરનું અભયારણ્ય જે કાળિયાર પ્રાણીઓ માટે જાણીતું છે। પ્રશ્ન નંબર 38 બાળારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો બાળારામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। બાળારામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન નંબર 39 કે પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્વ કયું છે? તો પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્વ એટલે એલ્યુમિનિયમ, જે પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવે છે। પ્રશ્ન નંબર 40 ગુજરાતમાં કુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં કુડખર અભયારણ્ય કચ્છના નાના રણ ખાતે આવેલું છે। પ્રશ્ન નંબર 41 કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે? તો કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર એટલે 1551 નંબર। પ્રશ્ન નંબર 42 કર્કવૃત રેખા નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો કર્કવૃત રેખા જે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે। પ્રશ્ન નંબર 43 હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા બંધની ઊંચાઈ કેટલી છે? તો હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા બંધની ઊંચાઈ 138.68 મીટર છે। પ્રશ્ન નંબર 44 ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધાઈ ખાતે આવેલો છે। પ્રશ્ન નંબર 45 કે પ્રસિદ્ધ સુરપાણેશ્વરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે? તો પ્રસિદ્ધ સુરપાણેશ્વરનો ધોધ જે નર્મદા નદી ઉપર આવેલો છે। પ્રશ્ન નંબર 46 કે પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક જે કાંઠાળ સમુદ્ર વિસ્તારમાં આવેલો છે તે પિરોટન ટાપુઓ શાના બનેલા છે? તો જવાબ રહેશે પરવાળાના સમૂહના બનેલા છે। પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક જે કાંઠાળા સમુદ્ર વિસ્તારમાં આવેલો છે તે પિરોટન ટાપુઓ પરવાળાના સમૂહથી બનેલા છે। પ્રશ્ન નંબર 47 ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે? તો જવાબ છે ઈસબગુલ। ઉત્તર ગુજરાત ઈસબગુલના પાક માટે વિશેષ જાણીતું છે। પ્રશ્ન નંબર 48 કે દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા બંદર નગરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે? તો જવાબ છે બેડી જામનગર। દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક જે બેડી જામનગર બંદરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે। પ્રશ્ન નંબર 49 કે રતન મહાલના જંગલોમાં કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે? તો રતન મહાલ રીંછમાં આપણે જવાબ છે રીંછના વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે, રીંછ અભયારણ્ય આવેલું છે। પ્રશ્ન નંબર 50 કે ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ
શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ એટલે કે શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? તો જવાબ છે 1961માં નર્મદા યોજનાનો પ્રારંભ અને શિલારોપણ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટેસ્ટ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.